नमो हरिहंता, नमो सिद्धान, नमो आयरिया, नमो वज्राया, नमो लोये सदसा। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणि, मंगलम कुंद कुंदार, जैन धर्मोष्टि मंगलम। सर्वमंगल मांगल्य सर्व कल्याण कारणम, प्रधाना सर्वधर्माणम, जैनम जयतु शासनम। महादेव्याः कुक्षिरत्नम शब्दजीतर्वात्मजम्, श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्, प्रभु तत्त्वलोचनदायकम्। ओम सजातु श्री તત્વાવબોધ સ્વાધ્યાયમાં મોક્ષમાળા ગ્રંથ એમાં શિક્ષા પાઠ 99 આજે 99 ચાલશે અને ભાગ પૂરા થયા વેચાઈ ગયા. એટલો ભાગ હતો તત્વનો એ બધું વેચાઈ ગયું, એટલે એની વેચણી થઈ ગઈ. વેચાઈ ગઈ એટલે કિંમતથી નહીં, પણ એની વેચણી થઈ ગઈ. હવે રહ્યું શું? તો કે નવ તત્વ સંબંધીનો સાર એવો જે એનો વિભાગ, ભાગ તો ગયો, આપી દીધો, હવે એનો વિભાગ રહ્યો. તો વિચારવું, પ્રભુ અભાગ્ય ન થવું, આપણે ભાગ્યશાળી છીએ. અભાગ્ય ન થવું, આપણે ભાગ્યશાળી છીએ. હવે એનો વિભાગ જે છે એમાં 3 બાબતો વિશેષ કરીને વિચારવી કે આ જે જીવન છે આપણું બસ વયું જાય છે. વહેવાનું એનું કામ છે અને એમાં રહેવાનું આપણું કામ છે. આપણે જો રહીએ નહીં, વહી જતા જીવનમાં આપણે જો રહીએ નહીં તો જીવન વહી જાય અને આપણે રહી જઈએ. આપણને પણ વહેવું છે, એની જોડે વહીને રહેવું છે. તો આ 3 બાબત ખ્યાલ રાખવાની છે કે જીવનની અંદર જે જીવન જાય છે અત્યારે, એમાં આપ બધાને મહાત્મ્ય વિશેષ શેનું છે? શેનું મહાત્મ્ય દિવસ દરમિયાન, અઠવાડિયા, 15 દિવસ, પખવાડિયું, મહિનો અને પછી વર્ષ, એ આખા વર્ષની અંદર તમને મહાત્મ્ય શેનું આવ્યું? ભગવાને કહેલા તત્વનું કેટલું મહાત્મ્ય આવ્યું અને એની સ્મૃતિ કેટલી થઈ રહી? સંસારના પડખા કેટલા મોહ રૂપે ને રાગ રૂપે રહ્યા, વેદ્યા, માણ્યા, ભોગવ્યા. તો જીવનમાં તમને શેનું મહાત્મ્ય અત્યાર સુધી આવ્યું છે? પહેલી વાત. બીજી વાત એવી છે કે તમે દિવસમાં કેટલી વાર ઉત્તેજિત થાવ છો? ઉત્તેજના કેટલી વાર આવે છે? આ તત્વના 17 પાઠ પછી આપણે આપણી સ્થિતિ તપાસીએ તો આપણે ઉત્તેજિત કેટલા વખત થઈએ છીએ. એટલે ક્રોધ પણ કદાચ ન પણ આવે તો પણ ઉત્તેજિત થવું એટલે ભીતરથી આક્રોશ આવવો. હવે એ પણ ના આવે, ક્રોધ ના આવે, આક્રોશ ના આવે,
તો ભીતરથી બીજા પ્રત્યે દ્વેષ કેટલો આવે, અને એનાથી આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ સામાજીવ પ્રત્યે. તો જ્યારે થઈશું ત્યારે વાત, એને તો ખબર નથી, પણ એ ઉત્તેજિતતા આપણા ધર્મને એટલે કે સ્વભાવને કેટલું હણે છે. ઉત્તેજિત વાતમાં ઉત્તેજિતપણું જો આવી જતું હોય તો તે આત્માનો તો સ્વભાવ નથી, હૃદય મન બુદ્ધિનો તો એ પણ સ્વભાવ નથી, અને એ છે સ્વભાવ જે ઉત્તેજિતપણે ઉત્પન્ન થાય છે વાતમાં, એ તો નરકગામી છે. એનું તો એક જ ફળ શાસ્ત્રમાં કહ્યું છે, ઉત્તેજિત ન થાવ. કોઈ પણ વાતને ગંભીરપણે ધીરજથી શાંત મન દ્વારા એને વિચારો, ઉત્તેજિત ન થાવ. આ બીજી વાત છે. હવે 9 તત્વનો 17 ભાગે અભ્યાસ કર્યા પછી આપણા ભાગમાં, એ તો 17 ભાગ થયા, તો આપણા ભાગમાં શું આવ્યું એનો નિર્ણય કરો. યથાર્થ શાંતિથી બેસીને કેટલા થયા હશે પ્રવચન? તો મને લાગે છે ઘણા થયા હશે. 30 તો પાકા બધું હશે. 30 તો હમણાં થઈ ગયા. 80, 90, 89 લો, એમની પાસે રિપોર્ટ છે. 89 17 ભાગ તત્વાવબોધના, એના 89 કલાક. તો એમાં આપણને વિચારવું કે આપણું સાર શું? 89 પાના તો ન વિચારી શકાય, પાના તો ઘણા થયા હશે, પણ 89 કલાકે ન વિચારી શકાય. પણ આપણે ઉત્તેજિત વારંવાર થઈ જઈએ છીએ. પહેલી વાર એ વિચારી લેવું. જો થતા હોઈએ તો હવે આપણને જરૂર વિચારવું પડે. અને આપણને આ જીવનમાં મહાત્મ્ય શેનું છે? દીકરાના રાગનું, પુત્રવધુના રાગનું, એના દીકરાના રાગનું, ઘરનું, ધનનું, શેનું છે? મહાત્મ્ય શેનું આવે છે? એ પણ વિચારવું. અને ઉત્તેજિતપણું એ પણ વિચારવું. ધીરા થવું. હવે અને ત્રીજી વાત છે ભરતભાઈ, કે તમે દિવસ દરમિયાન પછી એ વર્ષ સુધી તમે પ્રભાવિત શેનાથી થાવ છો? કઈ વસ્તુ તમારા જીવનમાં વિશેષ પ્રભાવ રૂપ પ્રવર્તે છે? અગર તો એનો પ્રભાવ વિશેષ તમારા મન પર, બુદ્ધિ પર અને દેહ પર પડે છે. દેહ, મન, બુદ્ધિ, અને પછી એનાથી આગળ હૃદય, અને એનાથી આગળ જ્ઞાન પડે છે. તો કયો પ્રભાવ પડે છે? કોનો પ્રભાવ પડે છે? પ્રભાવ તો સમજાય ને આપણને. પ્રભાવ નથી સમજાતો? પ્રભાવ એટલે છાપ. કઈ વાતનો પડે છે, કયા કાર્યનું પડે છે, કઈ વ્યક્તિનું પડે છે, કયા શાસ્ત્રનું પડે છે, કયા ગુરુના શબ્દો એનો પ્રભાવ પડે છે, કયા તીર્થંકર પરમાત્માનો પ્રભાવ પડે છે, પૂજા કરતી વખતે કયો વાક્ય, શબ્દ, કડી આપણને વિશેષ ગમે છે, અર્ઘ ચડાવીએ છીએ ત્યારે ભગવાનને કયો અર્ઘ વિશેષ આપણને પ્રભાવરૂપ જણાણો, કે જેથી કરીને આખા દિવસ દરમિયાન એની સ્મૃતિ રહી. પ્રભાવ નામે બીજું પણ એનો અર્થ છે કે એનો વિસ્તાર, એનું ચિંતન, મનન, ગોલન, એ વાતનું સતત રહ્યા કરે. એને પણ અહીંયા પ્રભાવ કહેવામાં આવે છે. તો એ પણ વિચારવું આપણને કે કઈ વસ્તુ આપણને પ્રભાવિત કરે છે. આ ખ્યાલ આવીને 3 બાબત તો આપણને વિશેષ જીવનમાં કાર્યકારી થશે, ઉપયોગી થશે. એક તો પ્રભાવ શેનો પડ્યો, કોનાથી પડ્યો, એ વ્યક્તિ કોણ,
અને એનો સાર શું. પછી જીવનમાં મહાત્મ્ય કોનું આવે છે, જીવનમાં કોનું મહાત્મ્ય વિશેષ આવે છે, બે વાત. અને ત્રીજી વાત એમ છે કે આપણે ઉત્તેજિત ક્યારે થઈ જઈએ છીએ. વિચારું કે ભગવાનના કોઈક વિશેષ વાક્યો દ્વારા એવી ઉત્તેજના આવી જાય કે દિવસ તો શું, વર્ષ તો શું, વર્ષો વર્ષ તો શું, જીવનના છેલ્લી અવસ્થા સુધી પણ તે ભૂલાય નહીં. જેમ આપણને કોઈથી ઝઘડો કર્યો હોય તો એ આપણે ભૂલી શકતા નથી, તો એ તો ખોટું છે. તો એ તો કઈ તત્વના ભાગમાં ન આવે અને એના વિભાગમાં ન આવે. તો આ વાત આપણી તત્વની 17 પ્રકારે પૂરી થઈ. એટલે આજે હવે વાત આવી છે સમાજની અગત્યતા. એ છે ને સમાજની અગત્ય, સમાજની અગત્ય. હવે તો આપણને એમ થશે કે કૃપાળુદેવ સીધા તત્વથી વળી સમાજમાં ક્યાં ઉતરી આવે. એ સમાજમાં એટલા માટે આવ્યા કે તત્વ અહીંયા નથી. અહીંયા તો એની સમજણ છે શાસ્ત્રોમાં, પણ વાસ્તવિક તત્વ તો જગતના પ્રસંગોમાંથી મળે છે. પ્રત્યેક પ્રસંગમાંથી 99 તત્વ મળે. જો આપણી થોડીક જો બુદ્ધિને વિશેષ કામે લગાડીએ, તો ધંધામાં કામે લગાડીએ, પણ આમાં કેટલી કામે લગાડીએ છીએ એના ઉપર વિશેષ આધાર છે. ધર્મની બુદ્ધિ કેતા તત્વની યથાર્થ સમજણ દિવસમાં બનતા સેંકડો પ્રસંગોમાં એ તત્વ વણાઈ રહ્યું છે. એટલે કૃપાળુ દેવી અહીંયા સમાજની અગત્ય, કેમ કે તત્વનો સાર વિશેષ તમારા વ્યવહારમાંથી નીતરશે. અહીંયા તો એ આવે તો કયું તત્વ છે અને એ તત્વના ગુણધર્મો વિશે શાસ્ત્રોમાં વાત કહેલી હોય, પણ તે સમયે શાસ્ત્ર જોવા ન બેસાય. તો આશ્રવ તત્વ આવ્યો. માની લો કે અત્યારે કોઈને પણ આપણે પાપ અને પુણ્યના ભેદ પાડ્યા વગર કરતા હોઈએ તો તે તત્વ છે, અને જો એને ભેદ પાડ્યા વગર એના કાર્યમાં જોડાઈએ તો આપણને ત્યારે તત્વ હાજર થાય છે કે નહીં? તો કે આ બંનેનું ફળ સંસાર છે. સમજાણો? પાપનું ફળ પણ સંસાર અને પુણ્યનું ફળ પણ મુક્તિ. પુણ્યથી મુક્તિ નહીં ને, તો સંસાર. તો તે સમયે જ આપણું જ્ઞાન આ દિશા તરફ ફરી જવું જોઈએ. કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે તો એ તત્વ ત્યાંથી મળે. એ ડોક્ટર એક ભણીને આવે ને ભાઈ, અને દવાખાનું ખોલે, પછી દર્દી આવે તો બધું તપાસે સ્ટેથોસ્કોપ મૂકીને, પછી બીમારી માટે દવા શું આપવી એનું શાસ્ત્ર ખોલે. કેવું લાગે? દર્દી આવે, બીજા દિવસે ના આવે, અને કદાચ તે દિવસે એને દવા આપી હોય તો લે પણ નહીં. કેમ કે શ્રદ્ધા એની કેવી થઈ ગઈ? ધૂંધળી. કે ડોક્ટર ખરા, MBBS ખરા, પણ કંઈક ગડબડ છે હજી આમાં. કેમ કે દરેક દર્દ વખતે જો એ શાસ્ત્ર જોતા રહે, પુસ્તક જોતા રહે, તો એમાં તો દવા કઈ કાર્યરૂપ થાય નહીં. એમ અહીંયા તત્વરૂપ ક્યારે તત્વ કારણરૂપ થાય? ભણેલા સમજેલા. તો કે જ્યારે જીવનની અંદર એવી રીતે ગૂંટાઈ જવા જોઈએ, પાપ પુણ્ય, આશ્રવ, સંવર, બંધ, અજીવ, પૂતગલ, જીવ, આત્મા, આ બધા દ્રશ્યો આપણને સારાય દિવસ દરમિયાન ગમે ત્યાં જોવા મળે. અને તેમાં મુંબઈ કે અમદાવાદ જેવા શહેરમાં તો બહુ જ ઉત્કૃષ્ટ પ્રસંગો કહીએ છીએ કે જેમાંથી આપ તત્વને લઈ શકો.
લગ્નમાં ગયા, કયું તત્વ? લગ્નમાં જાઓ તમે તો કયું તત્વ પ્રેમજીભાઈ? લગ્નમાં જાઓ, બધાની વચ્ચે ઉભા રહો, ગામ ગપાટા ગપ્પા ગોષ્ઠી, ભૂતકાળમાં સરી જાઓ તો એ કયું તત્વ? પાપ તત્વ. આશ્રવ તો ખરો જ, પણ બે વિભાગ, તમારી વાત સાચી, પણ એમાં પુણ્ય નહીં, એટલે આશ્રવ નહીં, કેમ કે આશ્રવમાં બે નો સમાવેશ થાય છે. એટલે નર્યું પાપ તત્વ. મોલમાં જાઓ તો નર્યું પાપ તત્વ, મંદિરમાં જાઓ તો પુણ્ય તત્વ. હા, અને દુકાનમાં પૈસા ગણીને ભીતર મૂકો તો કયું તત્વ? એ કયું તત્વ? પૂદગલ. પૈસા શું છે? પૈસા પૂદગલ છે, ઢોર ખાતા નથી એને. એ પૂદગલ છે, પૈસા તે પૂદગલ છે એમ ખ્યાલ આવવો જોઈએ. એટલે એને હું માનું કે આ મારા છે, એ અજીવ તત્વના ખેલ છે, એ જીવ તત્વના ખેલ નહીં. એક તો પોતે પૂદગલ પૈસો, અને મારા છે એવા માનવા એવો જે પોતાનું મંતવ્ય, એ અજીવ તત્વ છે. ભેદ પાડતા જાઓ. સંસારના કોઈ પણ કાર્ય કરતી વખતે પોતાને જ્ઞાતા દ્રષ્ટાપણું જ્યારે રહે ત્યારે કયું તત્વ? જ્ઞાતા દ્રષ્ટાપણું રહ્યું તો એ કયું તત્વ? જીવ તત્વ. કેમ કે એનો ધર્મ છે જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવું. આમ બધા વિભાગ પાડતા જવાના તો એનો સાર છે, ત્યાંથી મળશે. દીકરો જરા આકરા પાણીએ થાય અને એ આપણી સામે બોલે, આપણે એની સામે ક્યારેક બોલી નાખીએ તો કયું તત્વ? બંધ તત્વ. તો તરત જ ખ્યાલ આવ્યું કે મર્યો, આ સાલું પડ્યો આમાં ખાડામાં, પાછો વર. બંધ તત્વ. બરોબર છે પ્રેમજીભાઈ? આવું છે ભરતભાઈ. તો તત્વ ક્યાં મળ્યું? શાસ્ત્રમાં નહીં. શાસ્ત્રમાં તો એ બંધ તત્વની ડેફિનેશન મળ્યું કે એ થાય તો બંધ કયો પડે. પણ આમાં કહ્યું નથી કે બંધ તત્વ એટલે શું. એમ કહી દે કે પર વસ્તુ પ્રત્યેનો ભોગ અને આસક્ત ભાવ, તો બસ એ તો પછી ઓલું રૂટિન થઈ જાય અભ્યાસ આપવા માટે. પરીક્ષામાં બેઠા હોય ને છોકરો અભ્યાસ કરે અને પછી પરીક્ષામાં બેસે ને સારા માર્કે પાસ થાય, એ તો પેપરમાં પાસ થયો છે. ખરું પાસ તો ત્યારે થશું કે થયું કેવાશે કે એ ડિગ્રી લઈને મહિને કલાક દોઢ કમાય ત્યારે. અત્યારે પાસ થયો એમાં શું પેંડા વેચવાના? એ તો પરીક્ષામાં જે કંઈ ભણ્યો હતો એનું એને જ્ઞાન રહી ગયું તો એ તો ક્ષયોપશમ છે, યાદ રહી ગયું ને પેપરમાં લખ્યું. ખરેખર તો જીવનમાં લખે ત્યારે, તો જીવનમાં લખે તે તત્વ અને પેપર પરીક્ષામાં લખ્યું તે અતત્વ. શું કીધું શાંતિભાઈ? પેપરમાં જે કાંઈ લખ્યું એ અતત્વ, અને વાસ્તવિક જીવનમાં જે કાંઈ એને આદર્યું અને સ્થાયી થયો, મા બાપને સંભાળ્યા, એમના ઓરતા બધા રહી ગયેલા અધૂરા મા બાપના પૂરા કર્યા. બીજા તો શું હોય? તીર્થાટન હોય ને દાન પુણ્ય હોય, મા બાપના ઓરતા તો ઈ હોય. એ પૂરા કરે તો એને ભગવાનના કહેલા તત્વની સાચી સમજણ પડી. મા બાપના ઓરતા તો પૂરા કરે ને ભાઈ. દીકરો ન કરે તો કોણ કરે? તો ઈ સત તત્વ. અને સામો થાય અને ગુરકિયા કરે અને આપણે પણ એવા થઈએ તો એ બંધ તત્વ. અને સંવર તત્વની વાત તો એવી છે કે ઈ ગુરકિયા કરે અને આપણે હસીને આપણી ભૂલ છે, મેં કંઈક પૂર્વે એવું કાર્ય ઉપાર્જન કર્યું છે જેથી મને એવો અત્યારે ઉદય છે. વાસ્તવિકમાં એ દીકરો એવો નથી, કંઈક બોલે ને કરે, પણ મારા કોઈ કર્મની સ્થિતિ અત્યારે એવી ઉદયરૂપ છે જેથી કરીને એને બે બોલ કહ્યા, હસીને લેટ ગો કરવું જીવનમાં.
તો તે જ સમયે તે કર્મની તત્પૂર્તિ નિર્જરા થઈ. પણ એ નિર્જરા કેવી થઈ? સકામ નિર્જરા થઈ. અકામ નિર્જરા ન થઈ, પણ નિર્જરા થઈ. અકામ નિર્જરા ક્યારે થાય? આત્મજ્ઞાન સહિત હોય તો. ઓલા અત્યારે વિપස්සના વાળા બતાવે કે જો હવે તમારે અહીંયા રોમ ઉભા થશે ને એમાંથી નિર્જરાનું કાર્ય તમારું ચાલુ થઈ જશે, કર્મ બધા હટી જશે. આ વાત તદ્દન ખોટી. જાણવું તો પડે ને ભાઈ ક્યાં શું ચાલે છે. એ લોકો ચોથા દિવસે સ્પંદનમાં લઈ જાય નવાને. પહેલા તો આનાપાન સતી શ્વાસ ઉપર ધ્યાન આપો કે જે જડ છે. કોણ છે? જડ છે. એ જડ ઉપર ધ્યાન કરાવે. 10 પ્રકારના પ્રાણ તો તે જડ છે નહીં, એના ઉપર ધ્યાન. પાંચ ઇન્દ્રિયના વિષયો, મન વચન કાયાના 3 યોગ, શ્વાસો શ્વાસ અને આયુ. આ 10 પ્રકારના જે પ્રાણ છે એ તો જળ છે. જળનું ધ્યાન કરો અને પછી કયો કે અમે વિપස්සના વિનામ વિશેષ પશ્યનામ જોવું. વિશેષ જોઈને આવ્યા જળને. ટીકા નથી હો પ્રભુ, સારી વાત છે. ત્યાં એ લેખ ખાવાનું નથી આપતા, બોલવાનું નથી કહેતા, એકલા રહેવાનું આપે છે, સાદું ખોરાક આપે છે, અને 10 દિવસના મૌનમાં એક પ્રકારની તમારા જીવનમાં તાજગી આવે છે. આ બધું સાચું, પણ આત્મા માટે બધું નકામું. બોલી વાત સારી છે, એક પ્રયોગ છે સારો કે 10 દિવસ તમે એવી રીતે રહો તો આત્માના ચિંતનમાં પછી આવા સાધના કેન્દ્રની અંદર તમને કંઈક વિશેષ લાભ થવાનું લખ્યું હોય અને તમારી જીવન શૈલી થોડી ફરી પણ બદલાઈ હોય. નહીંતર શું થાય? 10 દિવસ ત્યાં હોય, 11મા દિવસે તો પાછા જેવા હોય તેવા. કેમ કે 10 સુધી તો વાંધો નહોતો, એકને મીંડું હતું. 11માં તો પછી બંને સરખા થઈ ગયા એકડા, એટલે પછી ચાલે રગવાયું ગાડ્યું. આ સમજ્યા કે નહીં? બંને એકડા, 2 પૈડા જોડાઈ ગયા. એનાથી પેલા તો એક હતું 9 દિવસ સુધી. 10મો દિવસ આવ્યો ત્યાં 2 થયા, પણ એક સાલું મીંડું ને એક એકડો. પછી 11મે દિવસે છૂટ્યું. અને જૈન દર્શનની અંદર આત્માનો સાધક જીવ જો ઉપસમ શ્રેણી માંડે તો પણ તેને 11ના આંકડાથી બચવું પડે. સમજાય? એમ આપણને પણ વિપස්සનામાં જઈએ ભલે, પણ 11ના આંકડાથી આપણને જાગૃત રહેવું જોઈએ. 2 આંકડા ભેગા થયા ને, 10 તો થયા. પેલા તો એક હતા, એક આંકડા. તો આ છે સમાજ અને સમાજના પ્રસંગોમાંથી, ઘર અને ઘરના પ્રસંગોમાંથી, જ્યાં ધંધો કરતા હોય પુરુષો તો એ ધંધામાંથી, પછી કોઈ સમાજની સાથે જોડાયેલા હોય તો તે સમાજના કાર્યોમાંથી, એમની પ્રવૃત્તિમાંથી, કોઈ રાજકારણમાં જોડાયેલા હોય તો રાજકારણીઓની પ્રવર્તતી એમની જે પ્રવૃત્તિઓ, એમાંથી ભગવાને કહેલા 9 તત્વનો સાર મળે. એને અહીંયા તત્વ સમજાયા એમ કહેવામાં આવે. એવી રીતે કેવું કે એક દિવસ તો આવે એવો પ્રભાત કે જ્યારે ખૂટે રાત. તો થાય એક દિવસ તો આવો આવે પ્રભાત કે જ્યારે ખૂટે રાત. હવે અંધકારમય અત્યારે મિથ્યાત્વથી છવાઈ ગયા છીએ, એવી રાતમાં પ્રભાત આવતો નથી. માટે પ્રભાતને બોલાવો. તો આપણે આવીએ શિક્ષા પાઠ 99 સમાજની અગત્ય. આ તો ફાઉન્ડેશન. આ સમાજની અગત્યતા આ 17 પાઠમાં કહેલો કૃપાળુ દેવે જે 9 તત્વનો સાર કહ્યો, એને મારે જીવનમાં કેવી રીતે ગૂંથી લેવું. કારણ કે જેટલું પણ છે આખર તો જ્ઞાનીઓનું કથન એ માત્ર કંઈ ગોખવા માટે નથી.
એક વાત. બીજાને કહેવા માટે નથી, બે વાત. ત્રીજી વાત રાખવા માટે નથી, ત્રીજી વાત. એ છે ખરેખર ચોથી વાત એ તો એટલા માટે કે તમારા જીવનની અંદર આ તત્વ એવી રીતે ભળી જવા જોઈએ કે જે આત્માને લાભનું કારણ થાય. જીવનમાં તો સુખી થાય. આ નવતત્વનો સાર પોતાના બુદ્ધિમાં અને મનમાં અને હૃદયમાં એવી રીતે સ્થાપિત થઈ જાય જેથી જગતમાં પણ તમારી નામના કીર્તિ પ્રતિષ્ઠા પદ બધું વધે. પહેલામાં પહેલો એ લાભ થશે. પછી બીજો ધર્મનો લાભ. પહેલા સમાજથી આ લાભ થશે તમને. થાય કે નહીં? બધાની વચ્ચે હો અને સજ્જનતાએ રહેતા હો, સરળતાનો તમારામાં ગુણ હોય તો લોકો શું કે બહુ સરસ, સ્વભાવ બહુ સારો. તો પહેલું સર્ટિફિકેટ સમાજ આપે એ મહત્વનું કે કોઈ સંસ્થાના પ્રમુખ આપે એ મહત્વનું? હસતા હોય ઘણા. મરી ગયો એની શોક સભા હોય ને તો વખાણ થતા હોય તો ઘણા તો બેઠે બેઠે ભીતરથી હસતા હોય, કારણ કે એમને એ પુરુષના એવા પરિચય થયા હોય ત્યાં વખાણ થતા હોય એનાથી સાવ ઉલટા. એમ ન હોવું જોઈએ, એમ ન હોવું જોઈએ. હોય છે કે નહીં એવી પ્રાર્થના સભાઓમાં, શ્રદ્ધાંજલિ સભામાં બોલે ને પછી હવે એને સાવ કડવું તો એક ન હોય, ઘણા હોય એવા, કાંતિભાઈ ઘણા હોય એવા, પણ એમ ન હોવું જોઈએ. આપણને જે સર્ટિફિકેટ આપે એ જ્ઞાની ધર્માત્મા હોવા જોઈએ. એ સર્ટિફિકેટ આપે એ સાચું. કોઈ સંસ્થાના પ્રમુખ આપે ને ટ્રસ્ટી આપે ને એ બધા લેબલ ખોટા, લેવલ વગરના લેબલ. જેનું કોઈ લેવલ જ ન હોય એવા લેબલ શું કામના? લેવલ વિનાના લેબલ શું કામના ભરત? આપણું લેવલ તો જે રીતે અત્યારે વાત કરે છે એવા તો આપણે છીએ નહીં. સમજાયણું? અને પછી ઓલું લગાડી લે લેબલ, લાવ આ તમે તમારા માટે સાલ ઓઢાડે, માળા પહેરાવે. પણ મારું લેવલ એ નથી, હું હજી એ લેવલે પહોંચ્યો નથી, માટે આ લેબલ લેવાને હું યોગ્ય નથી, એમ કેનારા કેટલા? આપ જે કહો છો મારા માટે તે સત્ય નથી, હું એવો નથી, એમ કેનારો સન્માનને પાત્ર હોય. એમ કેનારો સન્માન, આદર, પદ, પ્રતિષ્ઠાને પાત્ર હોય. પણ આ કહેવાની હિંમત તમે કહો છો મારા જે ગુણ પ્રમોદ કરો છો એ બધું કેવા માટે છે? મારામાં એવો કોઈ ગુણ નથી, માટે હું આ પદ સ્વીકારીશ નહીં. પદ તો નહીં સ્વીકારું, પણ આ સન્માનનો પણ હું સ્વીકાર કરી શકું નહીં. આ કેનાર ખરેખર પ્રમાણિક છે, ન્યાયવાન જીવ છે. એને અહીંયા ભગવાન વિતરાગે કહેલા નવતત્વનો યથાર્થ સાર પકડાય, બીજાને ન પકડાય. પછી ભલે માસ ખમણ કર્યું હોય કે વર્ષી તપ કર્યું હોય, જીવન જીવવાની શૈલી બદલે એનું નામ એણે સત્પુરુષોના વચનો શ્રવણ કર્યા. જીવન શૈલી બદલાતી નથી, પ્રકૃતિ જ્ઞાનને અનુરૂપ થતી નથી અને પ્રકૃતિ રાગને જ અનુરૂપ રહે તો બાપુ તે ભગવાનના ઘરમાં પ્રવેશ જ કર્યો નથી. સાંભળવાની તો વાત દૂર રહો, તે ભગવાનના ઘરમાં પ્રવેશ જ કર્યો નથી. બરોબર છે કાંતિભાઈ? કેટલી સુંદર વાત છે. જો સમાજની અગત્ય. હવે આંગ્લ ભૌમીઓ સંસાર સંબંધી
અનેક કલા કૌશલ્યમાં સાથી વિજય પામ્યા છે અંગ્રેજો. આંગ્લ નામે અંગ્રેજો. અંગ્રેજોની ભૂમિમાં કલા અને કૌશલ્ય વિશેષ જોવામાં આવે છે. આપણે મુંબઈમાં જોઈએ છીએ કે નહીં એમનું કલા કૌશલ્ય. કલા અને કૌશલ્ય એટલે બુદ્ધિ, વિશેષ બુદ્ધિ, લોંગ બુદ્ધિ. 100, 200, 500 વર્ષની બુદ્ધિ દેખાય છે મુંબઈમાં કોઈને? અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે મુંબઈમાં એ અંગ્રેજોની આવી બુદ્ધિ દેખાય છે? ક્યાં દેખાય છે નવીનભાઈ? રેલવેમાં ખાસ, બીજી બધી જ જગ્યાએ જે કાંઈ રસ્તાઓ એમણે બનાવ્યા, પુલ બનાવ્યા, આ તમારી હાર્બર લાઈન બનાવી, વીટીના 8 પ્લેટફોર્મ તે સમયે કર્યા કે 4 ડબ્બામાં પણ પેસેન્જર જતા નહોતા. 4 ડબ્બામાં 4 પેસેન્જર હોય. અમે એવી સફર કરી છે 1951, 52, 50માં એવી સફર અમે કરી છે. તો એમની દીર્ઘદ્રષ્ટિ કેટલી હશે કે મુંબઈ 8 પ્લેટફોર્મમાં સંતોષાશે નહીં, એને 28માં પણ પૂરું નહીં થાય તે વખતે 8 બનાવી. આપણે શું કરીએ તો કે હમણાં તો ચાલે છે ને 2માં. હા, આપણે તો 1 બેડરૂમ હોલ કિચન ઘણું. અંગ્રેજોની દીર્ઘદ્રષ્ટિ એ હતી કે ત્યારે પણ લે તો 2000 ફૂટથી નીચે ફ્લેટ ન લે, આપણને તો 1 ફૂટ ઘણું. 1 બેડરૂમ મળ્યું તો ઓહો ભયો થઈ ગયો. બુદ્ધિ આપણી કૌશલ્યવાળી નથી. બધા એમણે કર્યા છે. આ માથેરાન શું, મહાબળેશ્વર શું, ઊટી શું, આ બધા એમણે વિકસાવ્યા છે. આપણે શું વિકસાવ્યું કહીએ? પેટ. આ એ બધું એમાં આવી ગયું. એકમાં પછી બહુ અહીંયા ઓલી વાત નથી કરતા. આપણે ભારતના લોકોએ શું કર્યું તો કે પેટ વધાર્યું અને કૂડ, છળ, કપટ, સ્વાર્થ આ બધું અહીંયા. કેમ કે અહીંયા તત્વ છે ને એટલે પાછું સામાયિક કરી લે, પ્રતિક્રમણ કરી લે, પૂરું થાય. દિવસના પાપ ધોઈ નાખે. ત્યારે એ લોકો પ્રતિક્રમણ નથી કરતા. કેમ કે પ્રતિક્રમણ કરવા પડે એવા કામ જ નથી કરતા. પ્રતિક્રમણ કોણ કરે? જેને ખોટું કર્યું હોય ઈ. હવે એ લોકો તો ખોટું કરતા જ નથી તો પ્રતિક્રમણની જરૂર નથી. આ તો અહીંયા પૂરતી વાત છે હો, બાકી સરખામણી નથી કરતા. પ્રતિક્રમણ નથી કરતા તો બીજું ખોટું ઘણું કરે છે કે જે એમને પણ નથી લાગતું કે અમે ખોટું કરી રહ્યા છીએ. દાખલા તરીકે ખાવા પીવાની જે એમની કુટેવો છે એ આપણને 1 સેકન્ડ પણ આપણે મનમાં રાખી શકીએ નહીં, એને કાઢી નાખીએ. એ વાત જુદી છે. પણ અત્યારે તો કલા કૌશલ્યની વાત કરે છે ને. સાથી વિજય પામ્યા એ લોકોએ સૃષ્ટિના, આ જગતના ઘણા દેશો ઉપર શાસન કર્યું અને ઘણા વર્ષો સુધી શાસન કર્યું. તો એ કેમ કર્યું હશે તો કે કલા અને કૌશલ્ય. કલા એટલે ઓલા રંગ પૂરવા એમ નહીં હો, સાડીઓ બનાવીને રંગ પૂરવાને, લાકડા બનાવવાને એમાં કલા દર્શાવી એમ નહીં. કલાનો અર્થ છે બીજા પાસેથી કામ લેવાની ટ્રીક, રીત, પદ્ધતિ. કાંતિભાઈ શું છે આ બધું? આવું જરૂરી છે? સાહેબ આટલા સુધી આ ચાલ્યું ને હવે તમે આ શું વળી પાછું લઈને બેઠા? અરે ભાઈ જરૂરી છે આ. બીજા પાસે કામ કેમ મેળવવું એ જો તને નથી આવડતું તો તત્વ તો બીજા છે. તત્વ ક્યાં તારા છે અત્યારે? અને એકે તત્વને તે તારા માન્યા છે. બીજું શું કામ ભાઈ? તે જીવ તત્વને પણ તારું માન્યું નથી. બીજા તો જવા દો, અજીવ તત્વો વગેરે તો જવા દો, પાપ પુણ્ય તો જવા દો, આશ્રવ તો જવા દો, બંધ નિર્જરા મોક્ષ તો જવા દો. જીવ તત્વને પણ તે તારો માન્યો. આ તો જૈનમાં જન્મેલાની વાત ચાલે છે. ભરતભાઈ સાચી વાત છે. ક્યાં જીવને એને પોતાનો માન્યું છે? કદી પોતાનો, જો પોતાનો હોય ને તો એને કદી દુઃખ ના આપે અને દુઃખ થાય એવું કદી કરે નહીં. સીધી વાત ને.
હવે એને તો કેટલાય દુઃખ એને આપ્યા છે, તો એ પોતાનું કેમ માન્યો? પોતાના હોય એને દુઃખ અપાય? તો અમે કહીએ છીએ તમે જીવ નામના પદાર્થને તમારા માન્યા હોય તો અનંતકાળની પરિભ્રમણ દશામાંથી એને છોડાવવાના બદલે હજી પણ કેમ બંધાતા જાઓ છો? માટે તે તમે જીવને પણ હજી તમારો માનતા નથી. સાચી વાત છે? સાચી વાત છે. જીવને માનો છો? તો કે સાહેબ જીવ નથી, તું જળ જેવો થોડો જ છું, જળ નથી, જીવ જ છું. તો કે છે ખરો પણ માનતો નથી. જો આ તો વળી બીજી આડોડાઈ. નથી ને નથી માનતો એ તો જાણે કર સત્ય, પણ છે ને નથી માનતો એ તો આડોડાઈ થઈ વધારે. તિર્યંચમાં જવાની તૈયારી થઈ આડોડાઈ એટલે. આપણે આમ ચાલીએ, તિર્યંચ આમ ચાલીએ 4 પગે. આપણું મસ્તક આમ ઊંચું હોય, એમનું મસ્તક નીચું હોય. તરત બરોબર છે, સમજાય છે ને? તો આ કલા હતી એમાં. બીજા કોઈ પણ સામે આવનાર પુરુષોથી પ્રેમ મેળવવાની એમનામાં કળા હતી, એટલી કૌશલ્યતા અત્યારે પણ છે. હા, અને એનાથી અત્યારે તે આપણા કરતા જીવનમાં દેખાતા સુખી પણ છે. દેખાતા શબ્દ વાપરું છો. છે કે નહીં? એટલે તો આપણા ઇન્ડિયન માણસો દોડીને ડોલર અને પાઉન્ડમાં જાય છે. ત્યાંના કેમ માણસો અહીંયા આપણી પાસે આવતા નથી? વિચારો. જો કે આ વિચાર બધું રાજકારણીઓને કરવાનું હોય કે ત્યાંના લોકો કેમ અહીંયા આવતા નથી અને અહીંયાના ઢગલાબંધ ત્યાં કેમ જાય છે? શિક્ષિત, તેમાંય પાછા ગ્રેજ્યુએટ શિક્ષિત લોકો, અને ત્યાંથી આવવાનું નામ નથી લેતા. શા માટે? તો કે એટલી આપણી અહીંયા ભારતમાં ઘણી બધી કચાસ સાથે ખટાશ પણ છે. આ તો સાંભળેલું છે હો, અમે તો ગયા નથી, ત્યાંને જવું પણ નથી. કિનારા બિચારા ઘણા સમયથી કે છે, 10-15 વર્ષથી આવે છે, ત્યાંથી આમંત્રણ સતત, આવો 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 આવો. મેં કીધું અમે અહીંયા આવી જ ગયા છીએ, હવે આવવાની ક્યાં વાત? અહીંયા તો આવી જ ગયા છીએ, હવે આપ આવો અહીંયા. બીજા આવે છે એટલું ઘણું છે. એ વિચાર કરતા આપણને તત્કાલ જણાશે, જો આપણને ખ્યાલ આવશે કે તેઓનો બહુ ઉત્સાહ, અને એ ઉત્સાહમાં અનેકનું મળવું, કળા કૌશલ્યના એ ઉત્સાહી કામમાં અનેક પુરુષોની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? પણ રાજાબાઈ ટાવર બનાવ્યું છે એક આપણા કચ્છના પટેલે. હા, કચ્છના પટેલ. રાજાબાઈ ટાવર કચ્છના પટેલે બનાવ્યું છે. જે અહીંયા ભુજમાં અમીરસર તળાવ ઉપર જે છે ને, અમીરસર તળાવની બાજુમાં જે ટાવર, એ અને રાજાબાઈ ટાવર એક જ પુરુષે બનાવેલું છે. કણબી હતા કચ્છના રાજાબાઈ ટાવર, અને એના કોન્ટ્રાક્ટર હતા એ કચ્છી તેજુકાઈયા. તને નવાઈ લાગે આપણે. એક ઈ અને એક ભાયખલાનો વાંકડીયો બ્રિજ, એ પણ એમણે જ બનાવેલું છે, તેજુકાયાએ. ત્યારે સારામાં સારા તે એન્જિનિયરિંગ કંપની કહેવામાં આવતી. હા, રાજાબાઈ ટાવર એમણે બનાવ્યું છે. એટલે આ ટાઈમનું છે, આર્કિટેક્ટ એમનું છે. અને બીજું ઘણું છે. રાજાબાઈ ટાવર તો એક ઠીક છે, બાકી જે કાંઈ એ લોકો અત્યારે દુનિયાને આપ્યું છે અંગ્રેજોએ, અમને લાગે છે બીજા કોઈએ આપ્યું નથી. હવે પણ જુઓ, મજા એવી છે, આ યુકે કહો, યુનાઇટેડ કિંગડમ કહો, તો એ બધા આપણે પૈસા અહીંયા કમાવીએ તો આપણે અહીંયા વિશ્વાસ નથી રાખતા અહીંયાની રાજકારણીઓમાં, શાસનમાં, અને પૈસા ત્યાં સ્વીડનમાં મૂકીએ છીએ. આપણે વિશ્વાસ છે ને, વિશ્વાસ છે ત્યારે મૂકીએ છીએ ને. સ્વીડનમાં અત્યારે કરોડો ડોલર, પાઉન્ડ, રૂપિયા પડ્યા છે. આપણામાં વિશ્વાસ નથી. એટલે વિચાર કરો,
તો આપણે તત્વ પામવાને ઉત્તમ ક્યારે બનીશું? જો આપણા જીવનની અંદર આટલી ત્રુટિઓ આમ વ્યવહારમાં દેખાય છે. એ વાત બરોબર છે ને? પૈસા કમાવે અહીંયા, મૂકે ત્યાં, એનો અર્થ કે આપણી અહીંયા જે આપણો રાજા છે એમાં વિશ્વાસ નથી. અને પરદેશના રાજા ઉપર વિશ્વાસ મૂકીને આપણે ત્યાં પૈસા મૂકીએ છીએ અને અત્યારે ત્યાં લાખો કરોડો ડોલર છે. એ શું સૂચવે છે? કે અંગ્રેજોની કલા અને કૌશલ્યતા સાથે કહીએ તો પ્રમાણિકતા. પ્રમાણિકતા છે. અને મૂળ સંસ્કૃતિ આપણે સંસ્કૃતિને, પ્રમાણિકતાને, ન્યાયને, નીતિને વેચી દીધી. કૃપાળુદેવ કહે છે કે આ બધું પરદેશ વયું ગયું. લખે જ કૃપાળુદેવ કે પરદેશ વયું ગયું બધું. ન્યાય, નીતિ, પ્રમાણિકતા આ બધું પરદેશ વયું ગયું. આપણી પાસે રહ્યું માત્ર એનું આડંબર. ધર્મનું આડંબરનો ધજા લઈ ને આપણે ફરીએ છીએ, પણ વાસ્તવિકમાં હજી ધર્મનો એકડો પણ આપણે સમજ્યા નથી. અને જેટલું સમજ્યા છીએ એ બધું ક્રિયાકાંડમાં ખર્ચી નાખીએ છીએ. અનુષ્ઠાન, પ્રતિષ્ઠાઓ, ક્રિયાઓ, તપ, જાપ, યાત્રાઓ, તીર્થધામ, આમાં બધું આપણે ખર્ચી નાખીએ છીએ. આપણી શક્તિ ત્યાં વેડફાઈ જાય છે. મૂળ જીવનમાં જે સુધાર કરવાનો છે, ન્યાય, નીતિ, પ્રમાણિકતા અને શુદ્ધતા, એ આપણે છોડી દીધા. કેટલા પૈસા કોણે ક્યાં આપ્યા એનું તોલ, ક્યાંથી આવ્યા એનું તોલ નહીં પાછું. બધા છે પ્રેમજીભાઈ? આ તો અહીંયા વાત આવી એટલે જો કૃપાળુદેવ કહે છે કે ઉત્સાહમાં અનેકને મળવું, કળા કૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષોની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? સમાજ એટલે અહીંયા સમાજનો અર્થ એ લેવો કે જે સમાજ પોતાની અનેક પ્રકારની જુદી જુદી સંસ્થાઓ રચી અને જે બીજા જીવોને લાભનું કારણ થાય છે એવી સભાઓ ભરે, એવો સમાજ રચે, પોતાનું નાનું નાનું ટ્રસ્ટ બનાવે કે જેથી કરીને લોકો સુધી તે પહોંચી શકે. મોટો સમાજ હોય તો ન પહોંચી શકે, પણ નાનો સમાજ હોય અને એમાં એવી વ્યવસ્થા હોય તો બધાને પહોંચી શકાય. સમાજની રચના, સમાજ નામે આ. સમાજ એટલે કોઈ વિસ્તાર વધુ હોય એ સમાજ નહીં. સમાજનો અર્થ એ છે કે નાના પાર્ટ બનાવીને બધાને કામ સોંપવામાં આવે તો એ કામ સરળતાથી ચાલે. અને એમાં લાંબી ભૂલ થાય તો તરત નજરે પણ ચડે. અને જો મોટી સંખ્યા હોય લાખોની તો એમાં ક્યાં શું થાય છે એ કાંઈ ખબર પડે નહીં. એનું નામ સમાજ છે. સારી વ્યવસ્થા છે. એજ્યુકેશન ને હોસ્પિટલ, હા, તદ સાથે જોડાયેલા હોય. બરોબર છે એકદમ. જો એકલા માનવતાવાદીને માનતા હોય તો એ ધર્મ નથી, પણ માનવતાની સાથે આત્મા પણ ભેગો લેવો જોઈએ, પોતાને જીવ તત્વને પણ. એ બંનેનું જ્યાં મિલન ચાલતું હોય તો એનું નામ ખરેખર ધર્મ સમજ્યા હોઈએ એમ કહેવામાં આવે. બંને ચાલવું જોઈએ, એક નહીં. તો ઉત્તરમાં એમ આવશે, આના ઉત્તરમાં, કે અનેક પુરુષોની થયેલી સભા, ઉત્સાહમાં અનેકને મળવું, કળા કૌશલ્યના ઉત્સાહી થવું, સમાજમાં શું મેળવ્યું? તો ઉત્તરમાં એમ આવશે કે કૃપાળુદેવ બાકી ન રાખે. મારા પ્રભુમાં એક એવી ટેવ હતી, એનો ઉત્તર પણ સાથે તમને આપી દે. વિચાર કરવા ન રાખે, ફરી મૂંઝાવ તો એમને વળી પાછી ગડબડ થાય, ફરી પાછું મોક્ષમાંથી જઈને અહીંયા આવવું પડે બીજા ધર્મોની જેમ. એમ મારા પ્રભુએ કર્યું. તો કે છે કે ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર, આ ત્રણ વસ્તુ એમને ભેટ મળી. એનાથી કોને?
જે કળા અને કૌશલ્યમાં જે આગળ નીકળ્યા છે એવા અંગ્રેજોને શું મળ્યું? લક્ષ્મી મળી, કીર્તિ મળી અને અધિકાર નામે પદ મળ્યું. કીર્તિ પણ મળી. વિશ્વમાં અત્યારે એ બધા બહુ અત્યારે આમ નામધારી છે. તમે જાઓ ત્યાં તો તમે ત્યાં એમના વહીવટ ઉપર પ્રભાવિત થઈને આવો. એમની છાપ જે કાંઈ તમે લઈને આવો ને એ બહુ સુંદર છાપ લઈને આવો. ત્યાંનું શિસ્ત, વિનય, એમનું વિવેક, એમની વાત કરવાની રીત. જો બધા જઈ આવ્યા છે તો ઓલા માં જઈ આવ્યા છે એ વખાણે છે, પછી અહીંયા જઈ આવ્યા છે તો એ વખાણે છે, આ જઈ આવ્યા છે બાજુમાં કોઈ પછી જુઓ અહીંયા તો રાહ જોઈને બેઠા હોય કે ક્યારેક ઘરવાળો રસોડામાં જાય ને ઝાપટ મારું. ચોરી ન કરે. કેટલી સરસ વિદ્યા ત્યાં એ લોકો અત્યારે સંસ્કૃતિમાં અત્યારે એ જીવે છે ને આપણું જીવન જુઓ. બને ત્યાં સુધી પોતાના દેશને વફાદાર રહે. અમે કહીએ છીએ કે જે દેશને વફાદાર નથી એ પોતાના પ્રદેશને વફાદાર કેમ રહેશે? બોલો. જે પોતાના ઘરને વફાદાર નથી એ પોતાના જીવ નામના આત્મા પદાર્થને કેમ વફાદાર રહેશે? સારું, બહુ ઉપવાસ 8 કરી લે પણ ઘરમાં જુઓ તો આપણને એક કલાકમાં એમનો આચાર જોઈને એમ થાય તો કે નહીં પ્રભુ આ તો ઠીક નથી. હમણાં શ્રાવણ મહિનો ચાલે છે ને ભાઈ, તો બધા ઉપવાસ કરે, શંકરના મંદિરમાં જાય ને દૂધના કળશિયા બિચારા ઢોળે, પણ કોઈ ભૂખ્યું હોય ને બિચારો હાથ લાંબો કરે તો એને કળશીઓ આપી ન દે કે લા બેટા તું પી છે. આ શંકર ભગવાનને આમે ક્યાં જોઈએ છે? એ તો અત્યારે બેઠા છે ક્યાંક, એને ક્યાં જોઈએ છે બધું? આવી ઢીઠાઈ અને હઠાગ્રહ, ખોટા ધર્મના નામે આગ્રહો છે ને, અને એ લોકો એમાં નથી એવી રીતે સ્વીકાર કરતા. એ તો માનવતાને જ ધર્મ સમજીને પ્રવર્તે છે અને સાથે સાથે ઈસુને પણ યાદ કરે છે. પછી ઈસુ જે હોય તે એની વાત નથી, પણ એની પોતાની જે ચાલ ચલગત છે અને એમનો જે વ્યવહાર છે એ આપણા કરતા સુંદર છે એમ કહેવામાં આપણે જરા પણ પાછા ન પડીએ. કેમ કે જેવું હોય તેવું કહેવું જોઈએ, એ આપણું પ્રમાણિકપણું છે. આપણે એમની પાસેથી ઘણું શીખવા જેવું છે. સિદ્ધાંતમાં, ન્યાયમાં, નીતિમાં બધું શીખવું. ત્યાં ઘણી ચીજો એમને મળે, પૈસા મૂકો ને ઉપાડી જાઓ. પેપર કે છે તમારે રસ્તા ઉપર પડ્યા હોય પૈસા મૂકો ને તમે લઈ જાઓ, કોઈ માણસ ન હોય. અહીંયા ખબર પડે તો એ બસમાં કંડક્ટર નહીં, ટિકિટ ત્યાં લઈ લો તમે, ઓલું ડબ્બો હોય, પાર્ટ હોય, બોલો. ને અહીંયા એવું હોય તો અત્યારે 310 કરોડ મહિનાના ખોટ, તો પછી એ 310ના 4 મીંડા ચડી જાય ઉપર. આવી પ્રમાણિકતામાં આપણે જીવીએ છીએ. અને ધર્મના વિશેષ સ્થાનકો રોડ ઉપર પણ, શહેરોમાં તો રોડ ઉપર પણ મંદિરો બનાવીએ છીએ. હનુમાન, સાંઈબાબા, કૃષ્ણ, માતાઓ, પિતાઓ, કેટલાય મંદિરો બનાવીએ છીએ. માત્ર આ તો એક ખાલી ઠગપણું છે. જીવનમાં, વ્યવહારમાં તદ્દન નાગા. અને અહીંયા લુગડા પહેરીને આવીએ સારા મંદિરોમાં, મંદિરો બનાવીએ, પ્રતિષ્ઠાઓ ઉજવીએ, અનુષ્ઠાનો કરીએ, વરઘોડા કાઢીએ. ગણેશ બાપાને બિચારાને 8 દિવસ 10 દિવસ સંભાળે અને પછી જાય દરિયામાં ઠોકી દે પાણી. ઓલા બિચારા રાડ કરે કે હે મને સાંભળો બાપા, મને દરિયામાં ન નાખો. પણ સાંભળે કોણ? એટલું બધું ઘોંઘાટ હોય, ઢોલ દાંડીઓ એટલી બધી પીટાતી હોય કે ગણપતિ બાપા કઈ કે છે, ઓલા અંબા માતા કઈ બિચારા કે છે, પણ સાંભળે કોણ ભાઈ? એનું કોણ સાંભળે? ઓલા એટલા બધા વાગતા હોય વાજિંત્રો. એમ અહીંયા જૈનોના
વરઘોડામાં એ જે ધનાધન આમ પીપુડીઓ ને શરણાઈઓ ને ઢોલ ને એમાં વળી પાછી ગોરો થતી હોય ને ઢોલવાળો જેટલો વધુ નાચે એટલો વધુ ધર્મ, ગોર જેટલી વધુ થઈ એટલો વધુ દાન. હું છે પણ તને એડકી શેની આવે છે? આ ધર્મ નથી. દિવસ ઉગે ને નવા પૂજન શરૂ થાય. બાપુ એ તો કાંઈ જ નથી, એમાં કઈ ધર્મ હોય નહીં. તારી પ્રમાણિકતા તો પહેલા સંભાળ. તું પહેલા ચોખ્ખો તો થા, નિર્મળ તો થા, સરળ તો થા, સજ્જનતા સજ્જનને તો ધરતો થા. કૃપાળુદેવે સજ્જનતાનું પાઠ મૂક્યું છે. લો 28મું પાનું, 28 2 2 8 2 ને 8 28મું પાનું ઉપર શાંતિભાઈ, 28મું પાનું ઉપર આંકડા ઉપર છે પાનાના 28 2 ને 8. જો શું છે? 10 મિનિટ છે. સજ્જનતા એ 3 ભુવનના તિલક રૂપ છે. 3 ભુવનનો તિલક એટલે જ્ઞાન દર્શન ચારિત્ર છે. જો સજ્જનતા હોય તો તારી પાસે જ્ઞાન દર્શન ચારિત્રની મૂડી છે, એ તો તિલક છે. હા, તો કયા તિલક છે? 3 ભુવનનો તિલક તો ઈ હોય જ્ઞાન દર્શન ને ચારિત્ર. છે કે નહીં પ્રેમજીભાઈ? પછી કે છે સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. લ્યો આત્મા છે આ ધ્રુવ ત્રિકાળી સતતત્વ. લ્યો જો સજ્જનતા છે તો ઈ છે, અને જો દુર્જનતા છે તો કાંઈ નથી. તો નરક નિગોર અને 4 ગતિનું પરિભ્રમણ છે. ઈ આત્મા હીરો છે, પણ તારો હીરો તારી પાસે સાચો હોવા છતાં તે ખોટો માન્યો, માટે તેને કચરામાં નાખી દીધું. એટલે નરક નિગોદમાં તે નાખી દીધું. છે તો હીરો ચળકતો મૂલ્યથી આત્મા, પણ સજ્જનતા નથી ને, દુર્જન છે. જીવ દુર્જન છે, દુનિયાને ઠગે છે, ઠગીને માલ ભેગા કરે છે, પછી પોતાની પાસે લીધેલું હોય કોઈને આપતો નથી, કોઈને બતાવતો નથી મારી પાસે એમ કહીને ત્યાં બાર ઉઘરાણી વાળા ઉભા રહે. અને પછી એને આગલા વર્ષે તો ઓલું કરાવેલું વર્ષી તપનો પારણા કરાવેલા એ છે અમારી પાસે એવા નામ કે આગલા વર્ષે વર્ષી તપના પારણામાં 50 લાખ રૂપિયા ખર્ચેલા અને બીજા વર્ષે 10 કરોડની વાવટી ફરકાવી કે મારી પાસે નથી, થશે ત્યારે આપીશ. જાઓ. આધર્મી તો અહીંયા કે છે કે આ તો ચળકતો હીરો છે. ત્રીજો બોલ, સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે. લ્યો બસ. અરે બાપુ, સજ્જનતા એ તો આનંદ આનંદ આનંદ, ભીતરમાં આનંદ, નર્યો આનંદ. ક્યારે આવે? તો કે આત્મદર્શન થાય, ભગવાનના ભીતરમાં ભેટા થાય, અને બહારમાં ભલે ને કાંઈને ધંધો કરતો હોય સજ્જનતાથી, પણ ભીતર તો ભગવાનના જેને ભેટા હોય ને એને પોતાના આત્માના ધામને પવિત્ર અને આનંદમય કરી દીધું. એને બહારમાં મંદિર જવાની જરૂર નથી. કયા ભગવાનને પૂજું તો હું સુખી થાઉં એવી એને શોધ કરવાની જરૂર નથી. કેમ કે આ તો મંદિરો, મસ્જિદો, સ્થાનકો, તીર્થયાત્રા આ બધી મનની ઉપજ છે, જ્ઞાનની ઉપજ નથી. આ બધી મનની ઉપજ છે, મનના તોફાન છે. અને મનમાં શું છે? અહંકાર. પોતાની પાસે કંઈક ધન થાય એટલે મેં બનાવ્યું છે આ મંદિર, મારું મંદિર છે. પણ તારું મંદિર છે, તારી પ્રતિમા તો જોઈ નહીં. એમ કે મારું મંદિર છે, એમ કે ને આ મંદિર મારું છે, પણ સાહેબ તમારી પ્રતિમા તો ક્યાં જોઈ નહીં, તો તમારું ક્યાંથી આવે? તો આ કે છે સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે ભાઈ. આવી સજ્જનતા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પાસે ભીખ માગવા જવું ન પડે કે ભગવાન મને સમ્યક દર્શન આપો. જરૂરત જ નથી એવા જીવને
કે ભગવાન મને સુખ આપો, જરૂરત જ નથી, કેમ કે સજ્જનતા એને ખેંચી લાવશે. આ તો સજ્જનતા નામના બે બળદિયા એવા મજબૂત છે, જ્ઞાન ને દર્શન, કે ચારિત્રને પણ ખેંચી લાવે અને મોક્ષને પણ ખેંચી. આ બે બળદિયા એવા જ્ઞાન દર્શનના મજબૂત છે. સજ્જનતા એ ધર્મ વિષયની વાલી જનેતા છે. જોયું? અરે મારો જન્મ તો ત્યારે થશે કે જ્યારે હું સજ્જન થઈશ. લોકો મને સજ્જન કે ત્યારે સજ્જન થઈશ એમ નહીં, પણ હું વાસ્તવિકપણે સજ્જન થઈશ અને મારી સજ્જનતાની ત્રીજી વ્યક્તિને, ઘરનાને ખબર પડે, પણ ત્રીજી વ્યક્તિને ખબર ન પડે એટલી સજ્જનતા મારામાં જ્યારે આવે તો ખરેખર આત્મ અનુભૂતિની તે જનેતા થઈ રહેશે. અહીંયા બેઠા છે, અહીંયા એક બેઠા છે, એ બીમાર પડ્યા અને એક હતા સજ્જન, એમને કીધું કે લઈ જાઓ, તબિયત બરોબર નથી, ટ્રેનમાં સફર નહીં કરી શકે, તમારી ગાડી જાય છે ઘાટકો પર અને એ ઘાટકો પર જ રહે છે બેન, એને તેડી જાઓ. એ બે જણા જ તમે છો અને ગાડી તમારી ફિયાર છે, પાછળની સીટ આખી ખાલી છે. તો કે ના, મારી પાસે જગ્યા જ નથી. તો કે પાછળની સીટમાં, તો કે હું તો ટીવી અહીંયા બગડી ગયું છે, દેવલાલીમાં રહું છું તે, તો એને લઈ જાઉં છું. ન લીધું, ધરાર ન લીધું. અને એ બેનને ગાડીમાં મોકલવા પડ્યા. કેટલી તકલીફ થઈ, કેમ કે ટ્રેનમાં જઈ શકે એવી સ્થિતિ નહોતી. પોતાનું વાહન હોય તો લઈ જઈ શકે, પણ પોતાનું વાહન કરી શકે એવી આર્થિક સ્થિતિ નથી. અને 15 દિવસ રહ્યા હતા ત્યાં આપણે દેવલાલીમાં, અને ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા ખૂબ પ્રેમથી. દિવસમાં 2-3 સવારના પૂજા કરે, અભિષેક આપ્યો, અર્ઘ ચડાવ્યા, અને આ પરિણામ. બોલો, આ તો અહીંયા સામે બનેલી હકીકત છે. અને એ બેને બેઠા છે અહીંયા, હાજર છે અહીંયા, કે જેને બીમારી હતી ને જઈ શક્યા એવી સ્થિતિ નથી. અમને ખબર છે, એ ભૂલી ગયા હોય, અમને ખબર છે. અને 15 દિવસ રહ્યા હતા. ગુરુદેવના રોજ પ્રવચન, દિવસમાં 2 વખત. પંડિતો હતા, એના પ્રવચન દિવસમાં 3 વખત. એટલે બધું મળીને 5 કલાક પ્રવચનના, પછી 2 કલાક પૂજાના, પછી 1 કલાક ઓલા અર્ઘનો, પછી ભક્તિનો, સાંજના. ભક્તિ તો નથી થતી, પણ બીજું જે કાંઈ વળી પાછા પ્રશ્ન કે આ તે હોય બધું. અને પરિણામ જુઓ 15 દિવસ પછી એ જીવનામ. તો સજ્જન ના પરિણામ કેવા હોવા જોઈએ એની વાત કરે છે, કે સજ્જનતા આનંદનું પવિત્ર ધામ છે અને સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. લ્યો, ભગવાન ભગવાન આ એક સજ્જનતામાં તો મોક્ષનો સરળ માર્ગ આવી ગયો. આ શાસ્ત્રને જોવાની, સંયમ લેવાની, દીક્ષા ગ્રહણ કરીને વિહાર કરવાની જરૂર નથી. શાસ્ત્ર ભણવાની અવડવ રહી નહીં પ્રેમજીભાઈ. આ સજ્જનતા, અને આ પ્રભુએ, આ અમારા પ્રભુએ, આ આપણા પ્રભુએ આ સજ્જનતાનો પાઠ 17 વર્ષ પહેલા લખ્યું છે. 8-9 વર્ષની ઉંમરમાં લખાયું છે. અને તે પણ કેટલું સુંદર છે. જુઓ, સજ્જનતા મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. જો સજ્જનતા એ વયા જશો તો કોઈ શાસ્ત્રને જાણવાની, ભણવાની, કાંઈ પ્રયોગ કરવાની જરૂર નહીં પડે. એક પ્રયોગ કરવાનો, સજ્જન રહેવું. સજ્જન રહેવું, ન્યાય અને નીતિથી કમાવવું, ન્યાય નીતિથી પ્રવર્તવું અને ન્યાય અને નીતિથી પોતાનું જીવન વ્યવહાર ચલાવવું. તો મોક્ષનો સરળ ઇલાજ, રાજમાર્ગ. આ રાજમાર્ગ પોતાનું નામ લખ્યું, એમ લખ્યું છે? એમ નહીં. વિશ્વમાં માર્ગ તો રાજનો એક જ છે. રાજમાર્ગ એટલે શું? તો કે મુક્તિનો માર્ગ. 4 ગતિના પરિભ્રમણથી છૂટવાનો માર્ગ, એને રાજમાર્ગ કહેવામાં આવે. 5-6 શું કહેવાય તમારે, લેન, 6 લેનનો રસ્તો જાય તો એને રાજમાર્ગ કહેવામાં આવે. તો રાજમાર્ગનો શું અર્થ? 6 થશે તો શું અર્થ? શાના માટે કરશે શાંતિભાઈ 6 રસ્તા, 6 લાઈન? બોલો, એ શાના માટે કરતા હશે 6 લાઈન?
કારણ ખબર છે? એટલે અટકો નહીં તમે, મૂળ તો અટકો નહીં, લટકો નહીં. એમ તમે સરળ સીધા માર્ગે ચાલ્યા જાઓ. એટલા માટે 6 લાઈન ને 4 લાઈન બનાવે છે. તમે અટકો નહીં, ક્યાંય લટકો નહીં, સીધે સીધા પહોંચી જાઓ રાજમાર્ગથી તમારા મુકરર કરેલા સ્થાને. અમારે મુંબઈમાં પૂના જવું હોય ને, હવે પૂના લોનાવાલા, તો લોનાવાલા પહોંચવામાં 1 કલાક મુંબઈથી. હા, અને મુંબઈના કોઈ પણ સિટીમાંથી તમારે વેસ્ટર્ન પરામાં જવું હોય તો 3 કલાક, 2.5 કલાક. કેમ કે રાજમાર્ગ છે, ત્યાં રાજમાર્ગ છે, અહીંયા સરકાર માર્ગ છે. સમજાય? સરકાર માર્ગ છે. સરકાર માર્ગમાં 3 કલાક ને રાજમાર્ગમાં 1 કલાક.